એટલે આજે જે કંઈ તમે કરી રહ્યા છે, આજે જે કંઈ ભાજપ કરી રહી છે એ ખૂબ ડરી ગઈ છે અને એને ખબર છે કે ગ્રાઉન્ડમાં જશું તો દંડા પડશે, લોકો પાસે જશું તો દંડા પડશે અને દંડાના હિસાબે દંડાવાળાનો સાથ લીધો છે. આજે દંડાવાળાનો સાથ લઈને જે કંઈ ભાજપ કરી રહી છે ત્યારે મારે દંડાવાળાને એટલે મારે પોલીસ ભાઈઓને કહેવાનું મન થાય છે કે આપણે તમે જ્યારે નોકરી ઉપર આવ્યા છો ત્યારે એક પ્રતિજ્ઞા લીધી છે કે તમે લોકો માટે કામ કરશો, તમે ખરાબ કરશો નહીં અને તમે લાંચ નહીં લો. આ ટાઈપના એક પ્રતિજ્ઞા લઈને તમે નોકરી માટે આવ્યા છો. તો તમે તમારી આત્માને પૂછજો, તમે આ યોગ્ય કરી રહ્યા છો? આવા લોકોનો સાથ દઈને શું તમે યોગ્ય કરો છો? આ તમારી અંતરાત્માને પૂછજો અને પછી કામ કરજો. એટલે ફરીથી મારે ભાજપને કહેવાનું હતું કે તમે ગમે એટલું કરશો, ગમે એટલું ડરાવશો, પરંતુ આ આમ આદમી પાર્ટીના યોદ્ધાઓ છે ને આ આમ આદમી પાર્ટીના ઉમેદવારો છે, કોઈના બાપથી ડરશે નહીં અને એ લડશે. તમારાથી થાય એ કરી લો. લોકો પૂછે તમારાથી જવાય તો જજો, અને બાકી ડરાવવાનું ધમકાવવાનું જે કંઈ તમે ષડયંત્ર કરી લો છો, આજે લોકો આમ આદમી પાર્ટી નથી બોલતી, આજે લોકો બોલે છે કે આમ આદમી પાર્ટીને લઈને આવવાની છે, આજે આમ આદમી પાર્ટીને વોટ દેવાનો છે, આજે આમ આદમી પાર્ટીને સત્તા પર લઈ આવવાની છે, આજે લોકો કહે છે. એટલે અમને લોકો ઉપર વિશ્વાસ છે, જનતા ઉપર વિશ્વાસ છે અને જનતા છે એ અમારા ભરોસા ઉપર ખરી ઉતરશે.